ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, રાધે રાધે, જય જીનેન્દ્ર. કેમ છો બધા? મજામાં? જો આજે મોર્નિંગ થોડી મોડી પડી છે કારણ કે કાલે અમારે મંદિરે સમયો હતો અને અમે લેટ આવ્યા હતા, તો થોડી મોડી પડી છે. 9:30 થઈ ગયા છે. તો ચાલો અને તમને બધાને ઠાકોરજીના દર્શન પણ કરાવું. અને આજે સ્કૂલ નથી મારે, એટલે ઘરે જ છું. તો બધું કાલે તો અનપેક કર્યું, પણ એટલું બધું ગોઠવવાનું બધું બાકી છે. કાલે સમય આમ બધું લઈ ગયા હતા, એ બધું ગોઠવવાનું, તો એ બધું આજે કરીશું. થોડો બિઝી ડે છે આજે, પણ ચાલો તમને બતાવું. અને હા, આજે ઠાકોરજીના દર્શન પણ તમને કરાવું. તો ચાલો ઠાકોરજીના દર્શન કરીએ. જો અમારા ઠાકોરજી રેડી થઈ ગયા છે અને એકદમ મસ્ત દેખાય છે. તો ચાલો બધા દર્શન કરી લો ઠાકોરજીના. બેબીઓ, હે તને ઊંઘ આવી હતી? શું છે આ બધું? હે એકાંતી, જો આજે ડિનર દેવીબેન બનાવે છે. શું બનાવવાના દેવીબેન ડિનર? બર્ગર. ઓકે, તો શું કરી રહ્યા છો? ડ્રેસિંગ બનાવું છું અત્યારે. હા, તો શું છે? મેં મેયો લીધો છે. હા, એની અંદર મેં સહેજ લીંબુ નીચોયું છે, લાઈક 3 થી 4 ટપકા. અને હવે હાલોપીનીઓ થોડાકમાં જે એક્સ્ટ્રા હતા તેને સમારી અંદર નાખું છું. ઓકે, શું એડ કરો છો? આ સ્મોક પેપ્રિકા થોડુંક નાખું છું. હા, થોડુંક ફેન્સી પેપ્રિકા કલર માટે. ઓકે અને સહેજ આપણે ટાકો સિઝનિંગ. ઓકે, અને બસ હવે આને મિક્સ કરીને આપણે ચીપોટ. હવે આપણું ડ્રેસિંગ રેડી છે. ઓકે. લેટેસ્ટ લઈ વેજીસ કટ કરી લીધા અને ઓકે, લેટસ રેડી છે. જો આ બર્ગર છે ને, અમે ફ્રોઝન કર્યા હતા. વચ્ચે મારે સંતોનું હતું ને, એટલે એ વખત કર્યા હતા તો વધારે હતા, તો મેં ફ્રોઝન કર્યા હતા. અને આ લોકો તરત જ ફ્રોઝનમાંથી કાઢીને જ સીધા શેકવા મૂકે છે, તો એ સારા રહે છે. તો હવે શેકી કાઢીશું. જો આવી રીતે શેકવા મૂકી દીધા છે. જુઓ, અત્યારે સરસ મસ્ત મજાનું સનસેટ છે. હવે સનસેટ થવાની તૈયારીઓમાં છે, પણ જુઓ ક્લાઉડ્સ કેટલા સરસ લાગે છે. જો બર્ગર રેડી કરી દીધું છે. લેટેસ, ગ્રીન પેપર, ટમેટોઝ, હાલોપીનો એ બધું મૂકીને અને પેટી મૂકી અને હું મારે પિકલ્સ રહી ગયા. હું ચાલો પિકલ્સ એડ કરીને તમને બતાવું. જો મેં પિકલ્સને હાલોપીનો એડ કરી દીધા. હવે આને દબાઈને કાપીને આપણે ઠાકોરજીને ધરાવી દઈએ. જો આપણું બર્ગર રેડી છે. હવે ઠાકોરજીને ધરાવી દઈએ. જો પપ્પા હમણાં હાલ જ ઘરે આવ્યા, તો એમના માટે બર્ગર અને ચિપ્સ બનાવીને રેડી રાખ્યું છે. તો હવે પપ્પા જમી લેશે. તમે જોઈ શકશો સરસ મસ્ત મજાનું બર્ગર અને ચિપોટલે ડ્રેસિંગના સાથ બનાવ્યું છે. જો હવે બર્ગરનું બધું કામ પતી ગયું છે, તો હવે છે ને આ બધું ક્લીનઅપ કરી દઈશું. વાસણ છે ને આજે ડિશવોશરની અંદર જ ગોઠવવાના છે, પણ આ બધું ગોઠવી દઈએ. અને ઇન ધ મીન ટાઈમ અમારા ઠાકોરજી પણ પડી ગયા છે, તો ચાલો હું જો હવે અમે જમી કરીને બેઠા અને ડિશિસ બાકી છે, પણ જયભાઈને જમવાનું બાકી છે. તો એ જમી લે પછી અમારે ડિશિસ કરવી છે. પણ એક કામ કરો તમે, છે ને એટલા ઘડી છે ને
આપણે પટેલ બ્રધર્સમાં હમણાં અમે ગ્રોસરી કરવા ગયા હતા, તો એની ક્લિપ જોઈ લો અને પછી પાછા આપણે મળીએ. ઓકે, જુઓ અમે પટેલ બ્રધર્સ અમેરિકામાં ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં આવ્યા છીએ. અને અહીંયા અમારે તમારે ઇન્ડિયામાં ડીમાર્ટ ને એવું હોય ને તેવી રીતે અમારે હોય છે. તો અમે એમાં આજે સેવા કરવા ગયા હતા. એટલે અમે ત્યાં આવ્યા. આવી રીતે શાકભાજી અને બધું જ હોય છે. જો શું જોઈએ શું જો તમારે ઇન્ડિયામાં સમારેલા મળે, અમારા અહીંયા સમારેલા શાકભાજી પણ મળે. એટલે છે ને સમારેલા શાકભાજી જો એટલે આવી રીતે બધું મળે. પછી જોઈ નાની નાની મેંગો પણ છે અહીંયા. ઇવન મોટી મેંગો પણ છે, કાચા પપૈયા એટલે અને નાસ્તા અને બધું જ અહીંયા મળે છે. જો આવા નાસ્તાના પેકેટ મળે છે. જો ઇવન ભેલ મિક્સ પણ હોય છે, રેડી ટુ ઈટ પેકેટો પણ. જો બટાકા ડુંગળી બધું જ અહીંયા હોય છે. પછી નાળિયેર હોય છે એ બધું, જુદી જુદી ડુંગળી પણ. જો દૂધ પણ અહીંયા હોય છે. અહીંયા હવે તો અમૂલનું પણ દૂધ ચાલુ થયું છે. જોયું અમૂલનું દૂધ આવું ગેલનમાં જ આવે અમારે દૂધ. ચીઝ બીઝ બધું આવે અમૂલનું. પનીર આવે અમૂલનું. જો સોડા ને બધું. જો અહીંયા આઈસ્ક્રીમ ને એવું બધું પણ હોય છે. એટલે ફ્રોઝન સેન્ડવીચ, ફ્રોઝન બધું જ એમ તમે જે કંઈ હોય એ બધું જ હવે મળે છે અમારે. જો મસ્કાબન, જામવાળો મસ્કાબન, ક્લાસિક મસ્કાબન, ચોકલેટ મસ્કાબન, બોમ્બે સેન્ડવિચ ક્લબ, બોમ્બે ક્લબ સેન્ડવિચ, સાબુદાણાની ટિક્કી, મુઠિયા. તમે કહો કે શું એવું છે. એટલે હવે અમેરિકામાં શું નથી મળતું ને ઇન્ડિયન સ્ટોરમાં એ કાંઈ બાકી નથી. જોઈ નાન, થેપલા બધું જ. અને અહીંયા આ સાઉથ ઇન્ડિયનનું બધું જ. અહીંયા જોયું દીપનું બધું મળે. અને આ ફ્રોઝન શાકભાજી જો કાચી મેંગો, પછી સરગવો,
કોકોનટ, મરચા, પરવળ, ટીંડોળા, ઓફર પણ હોતી હોય છે. જો છે ને હોળીના કલર્સ ને બધું. લેવું છે શું છે? ખાવા માટે આપણે લાસ્ટ ટાઈમ છે લઈ ગયા તો તને ભાઈ હોવા જો અહીંયા મુખવાસ પણ હોય છે સરસ બધા. એટલે અમેરિકામાં પટેલમાં શું નથી મળતું ને એ હવે નક્કી કરો બધું જ. હા બેટા, હાર્યું સામે જ ફ્રોઝન. ચાલો હું ક્લીનઅપ કરી દઉં ને પછી તમારી જોડે વાત કરું. શું કાઢ્યું? Garbage. કેમ? End of the day. એન્ડ ઓફ ધ શિફ્ટ છો. શું બતાવી દીધું? તમે શું કર્યું આજે? આજે વર્ક કર્યું વર્ક કર્યું, after Sure. 1 week. વાસણ ધોયા. ના એવું બધું નહીં ફાવતું. Oh, એવું નસીબમાં નહીં આવતું એટલે સારું કહેવાય. સારું કહેવાય. Thank you. ચાલ્યા કરે. Daughter and wife. Great wife. પણ તમે જોઈ શકો આખું કિચન ને બધું ક્લીન કરી દીધું, ડિશવોશર ચાલુ કરી દીધું અને પપ્પાએ ગાર્બેજ બધું લઈ ગયા અને બધું વાઇપ ડાઉન ને સરસ રેડી કરી દીધું. તો હવે કાલે સવારે we can come back and start cooking. એના જો we're gonna end today's vlog. મમ્મી સૂઈ ગઈ છે. મમ્મીને થોડુંક હેડેક જેવું લાગતું હતું તો એ વહેલી સુવા ગઈ છે. તો મેં ડિનરને એ બધું પતાવીને એ જમીન પછી સીધી સૂઈ ગઈ. તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને કાલથી મમ્મી will close and end it. તમને ગમ્યું હોય વિડીયો તો ભૂલ્યા વગર લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય સનારાયણ. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ.